ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તલોદ ખાતે નગરપાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં સરકારી તાલુકા પુસ્તકાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। સાબરકાંઠા જિલ્લામાં તલોદ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતે ગુજરાત રાજ્ય દ્વારા તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડાની અધ્યક્ષતામાં સરકારી તાલુકા પુસ્તકાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા અને ગ્રંથાલય નિયામક પંકજભાઈ ગોસ્વામીએ રિબન કાપીને તલોદ સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વાંચી ગુજરાત સહિતના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે। આ પુસ્તકાલય થકી આજુબાજુના ગામના બાળકો પણ લાભ લઈ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી ગામનું ગૌરવ વધારશે। લાઇબ્રેરી એ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે। લાઇબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો, સામગ્રી અને સંસાધનો ઉપલબ્ધ હોય છે, જે દરેક વ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનો ઉત્તમ માધ્યમ છે। આ કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામક પંકજપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે લાઇબ્રેરીમાં પ્રાચીનથી લઈને આધુનિક કાવ્ય, સાહિત્ય, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિષયો પર પુસ્તકો મળી શકે છે। આ માહિતીના આધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શોધકર્તાઓ માટે અમૂલ્ય હોય છે। લાઇબ્રેરી એક શાંતિપૂર્ણ અને મૌન વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં લોકો ધ્યાન કેન્દ્રિત કરી પોતાનો અભ્યાસ અથવા સંશોધન કરી શકે છે। આજના કોમ્પ્યુટર યુગમાં યુવાનોમાં વાંચનનું મહત્વ વધે તે માટે આવા ગ્રંથાલય નિર્માણ મહત્વનું સ્થાન ધરાવે છે। આ સાથે દેશનું ભવિષ્ય એવા બાળકોમાં વાંચન પ્રત્યે રસ વધે તે માટે પુસ્તકાલયનું મહત્વનું સ્થાન ધરાવે છે। આ સાથે તલોદ સહિતના આજુબાજુ ગામના બાળકો આ પુસ્તકાલયનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ, કારોબારી અધ્યક્ષ, મદદનીશ ગ્રંથાલય નિયામક, નગરપાલિકાના કારોબારી સભ્ય સહિત વિવિધ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાંચકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા, સાબરકાંઠા।